નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના એડવોકેટ ગોપાલ ઇટાલિયા જોડાયેલા છે. ગોપાલભાઈ સાથે આજે વાત કરીશું, કારણ કે એક તરફ કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરની વાત કરી તો ગોપાલભાઈએ પણ તેનો જવાબ આપી દીધો. સાથે કોળી સમાજનું સંમેલન પણ મળવા જઈ રહ્યું છે, તેને લઈને રાજનીતિ થઈ રહી છે. અને આ ઉપરાંત પણ વાત કરીશું દિનુ બોગા સોલંકી અને વર્સિસ જે કલેક્ટરની આખી લડાઈ છે. આ ત્રણેય વિષય ઉપર આજે વાત કરીશું. ગોપાલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મારો પહેલો સવાલ આપને એ જ છે કે જે રીતે સ્માર્ટ મીટરની વાત કીર્તિદાન ગઢવી કરી રહ્યા છે, આપનું શું માનવું છે? કારણ કે તમે તો ગઈકાલે કીર્તિદાન ગઢવી ઉપર જ સવાલ ઉભા કરી દીધા. નહીં, મેં સ્માર્ટ મીટરની વાતને લઈને જે કોઈ પણ લોકો સરકારની તરફેણ કરે છે, મેં એના સંદર્ભમાં હું બોલું. મારે કોઈ એક જ વ્યક્તિ હારે શું કામ ચર્ચા કરવી જોઈએ? મૂળ મુદ્દો ગોપીબેન સ્માર્ટ મીટરના અનુસંધાનમાં એટલો જ છે કે સ્માર્ટ મીટર ખૂબ સારું છે એટલે જબરજસ્તી અપાઈ દેવાનું. આજે આપણે માર્કેટમાંથી 500 પ્રકારની વસ્તુઓ ખરીદતા હોય, બૂટ, ચપ્પલ, ખાવા પીવા, પહેરવા ઓઢવાની હજારો વસ્તુઓ ખરીદીએ છીએ. એ દરેક વસ્તુ આપવા વાળી કંપની કે દુકાનદાર તો પોતે એવું માને જ છે કે પોતાની પ્રોડક્ટ દુનિયાની શ્રેષ્ઠ પ્રોડક્ટ છે, સારામાં સારું છે, લઈ લો. આગ્રહ કરે એ વાત અલગ છે, પણ જબરજસ્તી કરે છે ક્યાંય કોઈ કે ચપ્પલ તમારે મારા જ લેવા પડશે અને ચપ્પલ લઈ જ લ્યો તમે મારી દુકાનના, મારી ટૂથપેસ્ટ લઈ લો, મારો સાબુ લઈ લો. તો સારી વસ્તુ છે એમ કેવું એ ઠીક છે, એમનો હક છે સરકારનો કે સરકારને હાથો બનાવીને કમાણી કરવા નીકળેલી જે કોઈ કંપનીઓ હશે એ એવું કહી શકે કે સ્માર્ટ મીટર સારું છે. પણ સારું જ છે તો જબરજસ્તી શું કામ કરો છો? તમામ ભાજપ વાળાના ઘરે કેમ પહેલા નથી લગાવવામાં આવતા? ચૂંટણી હતી ત્યારે ખબર પેલા ભાજપ વાળા સ્ટીકર લગાવ્યા, મારું ઘર ભાજપનું ઘર. તો હવે એ જેણે સ્ટીકર લગાવ્યા હતા એ બધા સ્ટીકરિયા વાળાના ઘરે જઈને સ્માર્ટ મીટર લગાવો અને સ્માર્ટ મીટરની બાજુમાં ઉભો રહી ભાજપનો ખેસ પહેરીને ફોટો સેલ્ફી પાડે કે મારું ઘર સ્માર્ટ મીટર વાળું ઘર, અને ફોટો વાયરલ કરો. 5 લાખ ફોટા આવા જોઈશું તો વિચારશું કે સ્માર્ટ મીટર લગાવવું કે ના લગાવવું. હવે એમાં આ બધા વચ્ચે ક્યાં સલાહ સૂચન કરવાની જરૂર છે? મુદ્દો ગોપીબેન એટલો છે કે તમે કોણ છો સલાહ સૂચન આપવા વાળા? મારું ઘર ભાજપનું ઘર, મારું ઘર, મારા ઘરે સ્માર્ટ મીટર આવી ગયેલ છે એવી સેલ્ફી ભાજપનું ખેસ પહેરીને ભાજપના કાર્યકર્તાઓ મંડે લેવા, અને ભાજપ વાળા એને આખી પાર્ટીમાં ઇન્સ્ટ્રક્શન્સ આપી દે, સૂચનાઓ આપી દે કે આપણા બધા કાર્યકર્તાઓએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું અને સેલ્ફી અપલોડ કરવી. તો પછી પબ્લિકને વિશ્વાસ આવે. આ તો પબ્લિકને જબરજસ્તી શું કામ મીટર આપવામાં આવે છે? અને જે મીટર જબરજસ્તી આપવામાં આવે છે, પબ્લિકને એ વાતનો વાંધો છે, વિરોધ છે. એ વિરોધનો ખુલાસો કોઈ નથી આપી રહ્યું, એ વિરોધનો યોગ્ય જવાબ કોઈ નથી આપી રહ્યું. બસ જબરજસ્તીથી સરકાર મશીન આપવાની કોશિશ કરે છે, અને કેટલાક મિત્રો સરકારની તરફેણમાં વિડીયો બનાવે છે કે ગેરસમજણમાં નો આવશો ને અફવામાં નો આવશો. ભાઈ, અફવા તો તમે ફેલાવો છો. અને મહત્વનો સવાલ ગોપીબેન કે આ સ્માર્ટ મીટર ક્યાં બને છે, કોણ બનાવે છે? સરકારે આપણને કહેવું ન પડે કે આ સ્માર્ટ મીટર સરકારની પોતાની કોઈ કંપની બનાવે છે કે પ્રાઇવેટ કંપની બનાવે છે? એ કંપની કઈ છે? એ કંપની કયા રાજ્યની કઈ ફેક્ટરીમાં મશીનો બનાવે છે? પછી એ જે મશીનો છે, સ્માર્ટ મીટર જેને કહેવાય છે, એ સ્માર્ટ મીટર લગાવવાથી કેવી રીતે ગ્રાહકોને ફાયદો થશે? લાઇટ બિલમાં કેટલા રૂપિયાની રાહત થશે? કોક એ તો સમજાવો. મશીન લગાડો, સ્માર્ટ મીટર લગાવો એવું સમજાવવા માટે ભાજપની આખી ટોળકી નીકળી ગઈ છે. પણ સ્માર્ટ મીટર લગાવ્યા પછી ગ્રાહકના ખિસ્સામાં કેટલા રૂપિયાનો ફાયદો થશે, લાઇટ બિલ કેટલા રૂપિયામાં એને બચત થશે, એ કોઈ કેલ્ક્યુલેશન તો સમજાવતું નથી. કે ધારો કે તમારે જૂનું મીટર છે, દર મહિને 4,000 બિલ આવે છે, અને હવે ભાજપ પ્રેરિત સ્માર્ટ મીટર લગાવશો તો 3,500 કે 3,000 જ આવશે, એવું તો કોઈ બોલે? તો સૌથી પહેલું હું લગાવી દઉં. મને કોક સમજાવે કે હાલમાં જે બિલ આવે છે ઘટી જવાનું હોય તો હમણાં હું જ લગાવી દઉં. આપણે વિરોધ શું કામ? ફાયદો થતો હોય તો લઈ જ લેવાનો હોય. એટલે ગોપીબેન, મૂળ મુદ્દો એ છે કે આ આખી ભાજપની ટોળકી મીટરો પધરાવા નીકળી છે, પણ મીટરનો ફાયદો કોઈ બતાવી શકે એમ નથી. તો શું કરવાનું? પણ મીટરના ફાયદાની તમે વાત કરી રહ્યા છો. આજે કઈક સ્માર્ટ મીટરને લઈને ઇન્સ્ટોલેશનની જે વાતો છે એ ક્યાંક તો કોક તો લેવલ ઉપર હશે ને, કે ઘણા બધા લોકો એવા હશે કે જે લોકોને એનાથી ફાયદો પણ થયો હશે. બેન, ગુજરાતની અંદર
ફાયદા વાળી જો કોઈ પણ વાત હોય ને તો ભાજપની ટોળકી એમાં પહેલા નંબરે હોય. એ લોકો ફાયદો મૂકે એવી ટોળકી છે જ નહીં. ફાયદો જ હોય તો આપણા હાથમાં ન આવે. ગોપીબેન કેવી વાત કરો છો? કરોડોમાં નહીં, 5 પૈસાનો ફાયદો હોય ને વસ્તુ ભાજપ વાળા તમારા હાથમાં ન આવવા દે. એ તો એ લઈ જાય. અમારે કાઠિયાવાડમાં કહેવત છે, છાશ બધી પી, ઓલા પરાશ છે ઉપર, છાશની ઉપર પરાશ આવે એટલે કે પાણીનું લેયર બની જાય. છાશ થોડી વાર પડી ને પછી હેઠે ખદડો હોય, કદડો. એમ આ લોકો આ તો આપણને પરાશ પાઈને પોતે છાશ પીવે એવા છે. તમે એમ કહો સ્માર્ટ મીટરમાં ફાયદો છે તો ભાજપ વાળા આપણો વારો ન આવવા દે. સરકારી નાની મોટી જે યોજનાઓ છે, ખેતીવાડીને લગતી સબસિડીની, તગારામાં, પાવડામાં ને ટ્રેક્ટરના સાધનોમાં, સબમર્સિબલ પંપમાં, ખેતર ફરતે વાડ કરવામાં, એમાં અનેક યોજનાઓ છે. આજે તમે કોઈ પણ ગામડામાં જાઓ તો ભાજપની ટોળકીના જે લુખેશો છે એને જ આ યોજનાનો લાભ મળે છે. વાસ્તવિક લાભાર્થીને આજની તારીખમાં લાભ નથી મળતો. ગામમાં જેનો 2 કરોડનો બંગલો હોય ને એને પાવડા તિકમ કોદાળીની સબસિડીઓ એની મંજૂર થાય છે. ગરીબ માણસને તો ખેતરની ફરતે ઓલી કાંટાળી તારની વાડ કરવાની યોજનાનું ફોર્મ મંજૂર નથી થતું. તો ગોપીબેન ફાયદો જો હોય ને આની અંદર તો ભાજપની ટોળકી આપણો વારોય નથી આવવા દે એમ. એટલે આપણે એમ સમજી લેવાનું ભાજપ વાળા એના ઘરે મીટર નથી લગાડતા અને આપણા ઘરે નાખવા માંગે છે, તો હવે આમાં ફાયદો કોનો હશે? પબ્લિકનો કે ભાજપ વાળાનો? એ વિચારવાનું. પણ તમે કહી રહ્યા છો કે આમાં ફાયદો કોનો હશે, પણ સવાલ અહીંયા એ પણ ઉદ્ભવી રહ્યો છે કે જે રીતે આ આખું, કારણ કે કેમ્પેનિંગ ધીરે ધીરે હવે કરવામાં આવી રહ્યું છે. શરૂઆત આની લગભગ 1-1.5 વર્ષ પહેલા થઈ હતી અને ઘણા બધા લોકો આના વિક્ટિમ પણ બન્યા હતા એ વખતે. અને એની અંદર જ ઘણા બધા લોકોનું બિલ લાખો રૂપિયામાં આવ્યું હતું. તમારું શું માનવું છે કે ખરેખર સ્માર્ટ મીટર પ્રોજેક્ટ જે છે એ ખાલી ભાજપના નેતાઓને ફાયદા માટે છે? ગોપીબેન, આપણે ફરીથી એ જ મુદ્દાને સમજીએ કે સરકાર પબ્લિકના પ્રશ્નનો વીજળી મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ કેમ નથી આપતા? આ ભાજપની ટોળકીના લોકો છાશવારે બોલ બચ્ચન કરવા ટીવી સામે આવી જાય છે. ગમે તેવો નાનામાં નાનો ફાલતુ મુદ્દો હોય એમાંય તે ગૃહમંત્રી આખી ટોળકી ઉતરી જાય છે ફાંકા ફોજદારી કરવા. તો સ્માર્ટ મીટર પ્રત્યે એકદમ સ્પષ્ટતા ભર્યો જવાબ આપી શકો પબ્લિકને કે આ સ્માર્ટ મીટર શું છે, જૂના મીટરમાં શું છે, નવામાં શું છે, કેવી રીતે ફાયદો થશે, કેવી રીતે લોકોને લાંબા ગાળે તકલીફો ઓછી પડશે, સમજાવવા કેમ નથી આવતી આખી ટોળકી? કેમ પ્રેસ કોન્ફરન્સ નથી બોલાવતા? હિન્દુ મુસલમાન કરવાનું હોય તો આખી ટોળકી માઇક ગોતતી હોય અને મીડિયા વાળાને ફોન જાય ઉપરથી કે તમારા માઇક લઈને આવો બધા, અને અમારા મંત્રી આ બોલે ને એને તમારે ખૂબ બતાવવાનું છે, આખો દિવસ ટીવીમાં બતાવવાનું. અને આખો દિવસ ટીવીમાં ગૃહમંત્રીએ કર્યો ધડાકો. હમણાં 2 દિવસ પહેલા ટીવીમાં આવતું હતું કે મુખ્યમંત્રીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ઓબેસિટી ઘટાડવાનો પ્રોગ્રામ રન કરો. ઓબેસિટી એટલે જાડાપણું, આમ જાડિયા માણસો હોય. આખો દિવસ ટીવીમાં આવ્યું ઓબેસિટી ઘટાડવાનો પ્રોગ્રામ. ભાઈ ચરબી તો જે માલ ખાઈ ગયા છે એને ચડી છે. મુખ્યમંત્રીએ હમણાં ગુજરાતની વિધાનસભામાં પ્રોગ્રામ જાહેર કર્યો કે ઓબેસિટી ઘટાડવા માટેની સરકાર ઇનિશિયેટિવ લે. ઓબેસિટી એટલે જાડાપણું, બહુ જાડિયા માણસો બની જાય એને ઓબેસિટી કહેવાય. હવે જાડાપણું ઘટાડવાનો સરકાર પ્રોગ્રામ કરશે. આખો દિવસ ટીવીમાં આવ્યું મુખ્યમંત્રીએ લીધો આકરો નિર્ણય ને કડક નિર્ણય ને એક્સક્લુઝિવ ન્યૂઝ. હવે જાડા તો જે ગામમાંથી બધું માલ મલાઈ લૂંટીને ખાઈ ગયા એને ચરબી ચડી છે, એને પાતળા કરવાની જરૂર છે. છતાંય ટીવીમાં એવું આવ્યું કે હવે જાડાપણાની વિરુદ્ધમાં ઓબેસિટી ઘટાડવા મુખ્યમંત્રી આમ તેમ કરશે. તો સ્માર્ટ મીટરમાં ગુજરાતની જનતાનો સાચો હોય કે ખોટો હોય, લોજિકલ હોય કે ઇલોજિકલ હોય, વ્યવહારિક હોય કે અવ્યવહારિક હોય, યોગ્ય હોય કે અયોગ્ય હોય, એનો ખુલાસો કેમ કોઈ સરકારમાંથી ભાજપમાં જ રજૂ નથી કરતું? 50 પ્રશ્નોનો જવાબ આપો કે આ મશીન ક્યાં બન્યું છે, પ્રાઇવેટ કંપની બનાવે છે કે સરકારી કંપની બનાવે છે, આ મશીન, એક મશીન બનાવવાનો ખર્ચો કેટલો છે, એક મશીનને ગુજરાતમાં લાવવાનો ખર્ચો કેટલો છે, આખા ગુજરાતમાં સરકાર કેટલા લાખ મશીન લગાડવા માંગે છે, એટલા લાખ મશીન લગાડવાનો સરકારને ખર્ચો કેટલો આવશે, જૂના આટલા લાખ મશીનો જે નીકળશે એનું શું થશે, એ જૂના એટલા લાખ મશીનો ભંગારમાં આપવાથી સરકારને કેટલા પૈસા મળશે, નવા મશીન જે લગાવ્યા છે એ મશીનને ઓપરેટ કરવા માટે ફરજિયાત એપ્લિકેશન જોશે કે નહીં જોઈએ? જો ફરજિયાત એપ્લિકેશન જોશે તો શું દરેક વ્યક્તિ પાસે આજે એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે કે નથી? જે વ્યક્તિ સ્માર્ટફોન નહીં વાપરતો હોય અને એપ્લિકેશનની જરૂર પડશે બિલ જોવા માટે, યુનિટ જોવા માટે, આ તે જોવા માટે,
જેમ કે મારા પોતાના ટીમ્બી ગામમાં અનેક પરિવારો એવા છે જેની પાસે એન્ડ્રોઈડ ફોન જ નથી, કીપેડ વાળો મોબાઈલ રાખે છે. લાઇટ તો એના ઘરે છે, કાલે સ્માર્ટ મીટર આવી જશે, એન્ડ્રોઈડ ફોન નહીં હોય તો કેવી રીતે કામ કરવાનું? અનેક માણસો એવા છે મારા ગામમાં કે જૂના વર્ઝનના એન્ડ્રોઈડ ફોન વાપરે છે. હવે આજકાલ તો બેન 2 વર્ષમાં એન્ડ્રોઈડનું વર્ઝન એટલું જૂનું થઈ જાય છે કે નવી એપ્લિકેશનો સપોર્ટ નથી કરતી. વોટ્સએપ સપોર્ટ કરતા બંધ થઈ જાય છે. 5 વર્ષ કે 8 વર્ષ પહેલાનો એન્ડ્રોઈડ મોબાઈલ હોય એની અંદર વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન સપોર્ટ નથી કરતું, હાર્ડવેર સોફ્ટવેર સપોર્ટ બંધ થઈ જાય. તો આ પ્રશ્નના જવાબો કેમ સરકાર નથી આપતી? બસ સ્માર્ટ મીટર લગાડો લગાડો. હું એમ કહું ગોપીબેન, 50 પ્રશ્નો છે જેના જવાબ જ કોઈની પાસે નથી. તો આ ભાજપની ટોળકી શું ચોંટી છે? મીટર લઈ લો, મીટર લઈ લો. પેલા જવાબ આપો ને ભાઈ, કે મીટર ક્યાં બને છે, શું થશે, શું નહીં થાય, આના તાર ચાલશે, નહીં ચાલે, કેટલું બિલ આવશે, કેટલું નહીં આવે ભરવા, અને સ્માર્ટ મીટર આવી જશે ચલો, અને પછી આપણે વીજળી વિભાગનું કંઈ કામ પડશે તો સ્માર્ટલી થશે કે લાલિયાવાડી અત્યારે જેમ હાલે છે એમ જ મીટર સ્માર્ટ થઈ જાય? તમારી સરકારી તંત્ર સ્માર્ટ બનાવો ને. આજે વીજળીની લાઇટ જવાની ગામડાઓમાં ગોપીબેન એક ફરિયાદ આપીએ ને તો મહિનો 2 મહિના 15 દિવસ સુધી કોઈ જવાબ આપવા તૈયાર નથી. નવા કનેક્શનની અરજીઓ આપો તો જવાબ આપવા તૈયાર નથી. કંઈક વાવાઝોડામાં કે કંઈક બીજી ત્રીજી ઘટનાના કારણે કનેક્શન આપણું તૂટી જાય, તાર તૂટી જાય, પછી આપણે એમ કહીએ કે મને જોઈન્ટ કરી આપો ફરીથી, તાર તૂટી ગયો તો ફલાણા કારણોથી. જોઈન્ટ કરવા આવવા માટે કોઈની પાસે ટાઈમ નથી. મને પરમ દિવસે જામનગરથી એક ખેડૂતનો ફોન આવ્યો, ગોપીબેન સિરિયસ વાત છે, કે એક ખેડૂતનો ફોન આવ્યો કે ગોપાલભાઈ તમે કંઈક કરો યાર, થાકી ગયા છીએ, બહુ બળાપો કાઢ્યો. મેં કીધું પણ મુદ્દો શું છે ભાઈ? ઈ કે ભાઈ અમારે ડીઆ એટલે ઓલું લંગરિયા નાખ્યા હોય, ટ્રાન્સફોર્મર હોય ને જે ટીસી કહેવાય, એમાં ટીસી ઉપર એને કટ કરવા માટે ડીયા મૂક્યા, પાવર ઓવરલોડ કે આમ તેમ થાય ને તો ડીઓ પડી જાય એટલે શોર્ટ સર્કિટ ન થાય. હવે ડીયા ઉતરી ગયા છે, એના લંગરિયા નાખવાના હોય, મહિનાથી એ લંગરિયા નાખતા નથી, ખેડૂતો લાઇટ વાકે હેરાન છે. અરજીઓ આપી આપીને પેલો ભાઈ જામનગરથી થાક્યા છે, તો જીવીબી વાળા એમ કે છે કે અમારી પાસે સામાન નથી, કોઈ પણ વસ્તુનો સામાન નથી. તો સ્માર્ટ તમારી ઓફિસો બનાવો, પહેલા તમારો સ્ટાફ સ્માર્ટ બનાવો, તમારી સિસ્ટમને સ્માર્ટ બનાવો. સીધા અમને સ્માર્ટ મીટર પધરાવી દેવાના છે, તમારું કઈ જોવું જ નથી, ગામને સ્માર્ટ બનાવવું. બિલકુલ 100% સાચી વાત છે. પણ વાત હવે કરી લો કોળી સમાજની, કારણ કે કોળી સમાજનું સંમેલન છે જે 9 તારીખે મળવા જઈ રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક આ સંમેલનને લઈને 2 ગ્રુપ જે છે, કારણ કે કુંવરજી બાવળિયાનું ગ્રુપ જે છે એ અને સામે જે કોળી સમાજના અગ્રણીઓનું ગ્રુપ છે, આ લોકો બધા જ સામે આવી ગયા છે. આને લઈને શું કહેશો? કારણ કે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ એ પછી તમે પોતે ત્યાં આગળ જસદણમાં ગયા હતા. ગોપીબેન, 2 ગ્રુપ ધારો કે હોય તો એ કોણ છે આપણે એને સમજીએ. એક ભાજપનું ગ્રુપ છે ને એક સમાજના લોકો છે. તો સમાજ મોટો કહેવાય કે ભાજપ મોટું કહેવાય? આપણે મગજથી વિચારીએ કે સમાજ મોટો કે ભાજપ મોટું. તો જે લોકોને ભગવાને કુબુદ્ધિ આપી હોય, દુર્બુદ્ધિ આપી હોય, અબુદ્ધિ આપી હોય, એને એમ લાગે છે કે ભાજપ મોટું છે. અને જે લોકોને ભગવાને સારી બુદ્ધિ આપી હોય, સમજણ આપી હોય, વ્યવહારિક જ્ઞાન આપ્યું હોય, એને એમ લાગે છે કે સમાજ મોટો છે. મારી જેવા માણસો એવું માને છે કે સમાજ મોટો છે, કેમ કે સમાજ શાશ્વત છે, સમાજ અનંત કાળો સુધી રહેવાનો છે. પાર્ટી તો આજ છે, કાલ ન પણ હોય. તો એક ગ્રુપ કે જેના મનમાં અબુદ્ધિ, કુબુદ્ધિ કે દુર્બુદ્ધિ આવી છે, અને એને એમ લાગે છે કે ભાજપ જ આ દુનિયામાં છે, બાકી બધા ભાજી મૂળા છે. એક વર્ગ એવો છે જે નાનો છે સંખ્યામાં, આર્થિક રીતે, એ એમ માને છે કે ભાઈ સમાજ સર્વશ્રેષ્ઠ છે, સમાજ છે એ સર્વોચ્ચ છે, આપણે બધા સમાજના વાહકો છીએ, સમાજને આગળ લઈ જવાના પૈડા છીએ, સમાજ મહાન છે. હવે ઘટના વિછિયામાં જે બની, એક નિર્દોષ યુવાનની હત્યા કરી નાખવામાં આવી ગોપીબેન, અને હત્યા થયા પછી લોકોમાં આક્રોશ થયો, લોકોને ગુસ્સો આવ્યો, અને સ્વાભાવિક છે ગુસ્સો આવવો જ જોઈએ, ખોટું થાય ત્યાં ગુસ્સો કેમ ના આવે. લોકોએ માંગણી પોતાની પોલીસ સમક્ષ મૂકી, અને પોલીસે નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા, આ તે અનેક અત્યાચારો કર્યા, પછી પાછા 84 જેટલા બીજા યુવાનોને જેલમાં પૂરી દીધા. હવે વિછિયામાં સમાજની માંગણી એવી છે કે જે 84 લોકો ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એ ગુનો પાછો ખેંચો. હવે એ માંગણીમાં ખોટું શું છે? પોલીસે ખોટી એફઆઈઆર નોંધી છે, તો પોલીસે, સરકારે અને પોલીસે સમજીને ગુનો પાછો લઈ લેવો જોઈએ. છતાંય તે એ ગુનો પાછો લેવાની ચર્ચા કરવાના બદલે, સમાજ ઉપર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચારના બદલામાં ન્યાય આપવાની વાત કરવાના બદલે, સમાજની ન્યાયની માંગણી કરતું સંમેલન કેવી રીતે બંધ રખાય એમાં બધા લાગ્યા છે.
હવે અમરેલીમાં એક ઘટના બની, દીકરી સાથે, આખા સમાજમાં આક્રોશ આવ્યો, સમાજે માંગણી કરી કે હાલે જ નહીં, આ ખોટું છે, અને ખૂબ 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 આક્રોશ થયો. તો ભાજપ વાળાએ નમવું પડ્યું અને પેલી છોકરી ઉપરથી કેસ પાછો ખેંચાઈ ગયો. આજે એ છોકરી ઉપર પેલો લેટર વાળો કેસ નથી. હવે એ છોકરી હારે જે અત્યાચાર અન્યાય થયો એ મુદ્દા પર લડાઈ ચાલુ છે, પણ કેસ પાછો ખેંચાઈ ગયો. તો સમાજનો જો આક્રોશ હોય તો ભાજપે નિર્ણય કરવો પડે છે. તો વિંછિયાની અંદર ભાજપના જ લોકો સમાજના સંમેલનનો વિરોધ કરે છે. એનો અર્થ ગોપીબેન એમ સમજવો જોઈએ કે ભાજપમાંથી આ બધાને કંઈક પડીકા આવ્યા હશે. કોકને હોદ્દાના, કોકને ટેન્ડરના, કોકને બોર્ડ નિગમમાં જગ્યા આપવાના, નાના મોટા પડીકા ફેંક્યા. જેના હાથમાં જે પડીકું આવ્યું એ પડીકું લઈ અને સમાજની આંખોમાં ધૂળ નાખવા બધી ગેંગ નીકળી ગઈ છે. બાકી જો સમાજની સાથે કોઈ માણસ હોય તો એને સૂરમાં સૂર પુરાવીને એમ કેવું જોઈએ કે ભાઈ આપણા સમાજના યુવાન ઉપર કેસ થયા છે, એ પાછા ખેંચાવા જ જોઈએ. એમાં કોઈ આ પાર્ટી ફલાણી પાર્ટી હોવું જ ન જોઈએ. એટલે જે કઈ વિવાદ ગોપાલભાઈ, પણ અહીંયા સવાલ એ ઉભો થાય છે ને, કુંવરજીભાઈનો ઓડિયો વાયરલ થયો હતો અને કુંવરજીભાઈ સમાજના કોઈ અગ્રણીને એવું કહી રહ્યા છે કે ભાઈ એ તો પાટીદારો હતા એટલે કેસ પાછા ખેંચાઈ ગયા, જો હું નહીં હોઉં તો પછી તમારું શું થશે? ગોપીબેન, બહુ એટલે બહુ તમે સરસ સવાલ કર્યો છે, બહુ સરસ સવાલ કર્યો છે. ગુજરાતમાં ભાજપના રાજમાં અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ જ્ઞાતિમાં કેટલાક નેતાઓને મનમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે હું નહીં હોઉં તો આ દુનિયા ઊભી રહી જશે. અને ઈ અહંકારમાં રાવણને એવું લાગતું હતું કે હું નહીં હોઉં તો દુનિયા ઊભી રહી જાય, કંસને એવું લાગતું હતું, દુર્યોધનને એવું લાગતું હતું. એવું લાગવા વાળાની લાઈનો બહુ લાંબી છે. હિટલરને એવું લાગતું હતું, મુસોલિનીને એવું લાગતું હતું, ને મોહમ્મદ જીનાને એવું લાગતું હતું કે હું નહીં હોઉં તો ભારતમાં આમ થઈ જાય, તેમ થઈ જાય. આ બધા એના વારસદારો છે. આ એક નહીં, હમણાં હું તમને કહું ડિટેલમાં વાત. પ્રશ્ન બહુ સારો છે કે જે માણસ ભાજપનો ધારાસભ્ય, મંત્રી તંત્રી બનીને છાશવારે સમાજને ખખડાવી નાખવાનો, સમાજને ઠપકો આપવાનો, સમાજને ગર્ભિત ભાષામાં ધમકી આપવાનો એ કઈ મોકો ચૂકતા નથી. એ પોતાના મનમાં એવી રાય ભરાવીને બેઠા છે કે જાણે એ છે તો સમાજ છે ને એ નહીં હોય તો સમાજ બરબાદ થઈ જશે. જેતપુરની અંદર સમૂહ લગ્ન થયો તો જયેશભાઈએ પણ આવા પ્રકારની જ ક્યાંક વાત કરી કે જાણે એ પોતે મહાન છે ને બાકી બધા ભાજી મૂળા છે. કુંવરજીભાઈ એવી વાત કરે છે કે એ પોતે છે તો મહાન છે, બાકી બધા ભાજી મૂળા છે. અહીં સુરતમાં અમારા કેટલાય નેતાઓ એવી વાતો કરે છે કે જાણે ઈ નહીં હોય ને મરી જશે તેથી સમાજ આખો બધો બરબાદ થઈ જશે અને માણસો વેચવા કાઢવા પડશે, છોકરા વેચી દેવા પડશે. અનેક ભાજપના નેતાઓને મગજમાં એવું ભૂસું ભરાઈ ગયું છે કે ઈ નહીં હોય તો સમાજ આખો બરબાદ થઈ જશે. મારે ઈ બધા લોકોને એવું પૂછવું છે કે ભાઈ તમને આવા મોટા બનાવ્યા કોણે? પેલા ઈ તો કયો. તમે કઈ મહાપુરુષ તો છો નહીં, ઈશ્વરનો અવતાર તો છો નહીં, કઈ ભગવાન છો નહીં. તમે અમારી જેમ સામાન્ય માણસ જેમ જન્મે છે માના પેટમાંથી એમ તમે જન્મા. તમને આવા મોટા, આવા શક્તિશાળી, આવા પાવરફુલ બનાવ્યા કોણે? જે સમાજને તમે ઉપદેશ આપો છો, જ્ઞાન આપો છો, ગર્ભિત રીતે ધમકી આપો છો, દબાવો છો, ઈ જ સમાજે મત આપીને, પ્રેમ આપીને તમને આવડા મોટા બનાવ્યા છે. એટલે હોશિયારી મારવાની જરૂર નથી. ગોપીબેન સમજો, બધા નેતાને ભાજપના એવું લાગવા માંડ્યું. આ અમરેલી વાળાને એવું લાગે છે બેનો દીકરીઓ પર અત્યાચાર કરાય પછી એ ફિલોસોફી કરતો હતો કે આ તો આપણા સાહેબ છે એટલે સારું છે, સાહેબ નો હોતા. અરે સાહેબ કી એસી કી તેસી. તમારા સાહેબ જન્મા નહોતા તે દી આ સમાજ જીવતો હતો અને વધુ સુખેથી જીવતો હતો. આ તમારા સાહેબ જન્મા મોટા થયા, મંત્રી બન્યા પછી તો અમે તો પથારી ફરી ગઈ છે. તો દરેક જિલ્લામાં 2-2, 5-5 એવા નેતા છે. મને બધાના નામ આવડે છે. નામ લેશું તો વળી બધાને ખોટું લાગી જશે. આજકાલ ફેશન છે ખોટું લગાડવાની. બધાને એમ થાય છે કે હું નહીં હોઉં તો સમાજનું આમ થઈ જશે, સમાજનું તેમ. ભાઈ તમને એવા મોટા બનાવ્યા જ આ સમાજે છે. સમાજના નાના માણસે, સમાજના ગરીબ માણસે તમારા માટે ખુરશીઓ પાથરી છે. સમાજના છેવાડાના ગરીબ માણસે ઘરના પૈસાનું પેટ્રોલ ભરાવીને તમારી સભામાં આવ્યો છે. સમાજનો એક મજૂરી કરતો, દાડી કરતો માણસે 2 પૈસા મજૂરી કરીને જે કમાણો એ 2 પૈસાથી તમારા માટે પોસ્ટરો લગાવ્યા છે, તમારા માટે મત માગવા ગયો. તમારા માટે સમાજનો છેવાડાનો માણસ ખૂબ ઘસાયો, ખૂબ છોલાયો, ખૂબ એને સહન કર્યું, ત્યારે તમે એવડા મોટા નેતા બન્યા છો. તમે પોતે કઈ ક્રાંતિકારી માણસ નથી. તમે મરી જશો ને તમે નહીં હો તો સમાજ વિખાઈ જશે. એટલે દરેક સમાજમાં 2-2, 5-5 આવા માણસો ભાજપે ઉભા કર્યા છે. એ માણસો સતત સમાજને એવું ફીલ કરાવે, એવો અહેસાસ કરાવે
કે આ માણસ નહીં હોય તો આપણા સમાજનું શું થાય. અરે એ જન્મો નહોતો તેથી શું થયું હતું? હું તો કાઠિયાવાડમાં ગોપીબેન, મારે નામ નથી લેવું, મને અંદરથી ખૂબ એમ થાય છે કે બોલી જાવ પણ નથી બોલવું. કાઠિયાવાડની તમામ જ્ઞાતિમાં 2-2, 5-5 એવા માણસો છે જેને એટલું બધું મગજની અંદર હવા ભરાઈ ગઈ છે કે ઈ નહીં હોય તો એમનો પોતપોતાનો સમાજ તો જાણે બરબાદ થઈ જાય. વિદેશી આક્રમણખોરો આવીને આપણને કિડનેપ કરીને લઈને વયા જશે. મારે એ બધા રાવણોને એવું પૂછવું છે કે ભાઈ, તમે અને તમારા આદરણીય પિતાશ્રી જેથી જન્મા નહોતા તે દિવસે આ સમાજનું હું બરબાદ થઈ ગયો હતો. આજ સમાજે તમારા પિતાશ્રીને, તમને, તમારા પૌત્રોને, પ્રપૌત્રોને બધાને આજ સમાજે પેદા કર્યા છે. આજ સમાજ હાચવે છે અને કઈક બનશે તો આજ સમાજ બનાવશે. તમારે ક્યાં સમાજને એવું કહેવાની જરૂર છે કે તમે હું નહીં હોઉં તો આમ થઈ જશે ને હું નહીં હોઉં તો તેમ થઈ જશે. ભાઈ, તમારી જેવા ઘણા વૈયા ગયા, ઘણા નવા આવશે. સમાજ અખંડ છે, સમાજ શાશ્વત છે, સમાજ ગંગાની ધારા જેવો છે, એ અવિરત વહે છે બેન. માણસ છે ની ગંગાના કિનારા પર પડેલા પાણો છે અને સમાજ છે એ વહેતી ગંગા છે. આ ઊભી નો રહે ક્યારેય અને ગંગા નિર્મળ હોય. તમે કહી રહ્યા છો ગંગા નિર્મળ હોય, પણ વાત અહીંયા આગળ કરી લઉં દિનુ બોઘા સોલંકી અને તેમના સામે ચાલી રહેલા કલેક્ટર વચ્ચેની વોરની. કારણ કે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે ભ્રષ્ટાચાર વર્સિસ સુશાસનની વાત કરવામાં આવે છે અને આ આખી જે બંને વચ્ચે જે કોલ્ડ વોર ચાલી રહી છે હવે તો ખુલીને સામે આવી ગયા છે. જેસીબી ફરી ગયું ક્યાંક ઓફિસ ઉપર અને ક્યાંક આખી બબાલ પણ સામે આવી. એકબીજાની વિરુદ્ધમાં નિવેદનો આપતા કલેક્ટર અને દિનુ બોઘા સોલંકી પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં દેખાયા. શું કહેશો આખી ઘટનાને લઈને? શું કહેશો? કારણ કે જો કોઈ કલેક્ટર ઈચ્છે તો ક્યાંય પણ કોઈ પણ નેતાને ઊભા કરી શકે. ગોપીબેન, આ સરસ બહુ પ્રશ્ન તમારો છે કે ગીર સોમનાથ જિલ્લામાં જે કઈ ઘટનાક્રમ ચાલે છે એને લઈને સોશિયલ મીડિયાની અંદર ઘણા સમાચારો આવે છે. ખાસ કરીને જેસીબી એક્શનને લઈને પ્રશ્ન ઊભો થયો છે કે કલેક્ટરે જેસીબી એક્શન કર્યા અને એને લઈને ભાજપના દિનુ બોઘાને ને કે જે કાંઈ પણ માણસો હોય એને કઈ સમસ્યાઓ થઈ અને પછી નિવેદનબાજી ચાલુ થઈ ને પછી જે ઘટનાક્રમ. આ જે જેસીબી એક્શન છે એને ગ્લોરીફાઈ એટલે કે બહુ મહાન ક્રાંતિકારી કામ છે એવી રીતે જનતા સમક્ષ રાખનાર ગુજરાતના ઇતિહાસનો પહેલો વ્યક્તિ કોણ હતો? ગૃહમંત્રી. એને ખૂબ બોલબચ્ચન કર્યું. જેસીબી તો આવશે જ, મકાન તો પડશે જ, જે કરવું હોય તે કરશો, કાયદો તો કાયદાનું કામ કરશે જ. એટલું બધું બોલબચ્ચન કરેલું છે એને જેસીબી બાબતે. તો તમે એને પૂછો ને કે આ ગીર સોમનાથમાં જેસીબી એક્શનને લઈને ક્રિયા પ્રતિક્રિયા છે એમાં એ બોલબચ્ચન મંત્રીનું શું માનવું છે? કરો બોલબચ્ચન. આખા ગુજરાતમાં જ્યાં જેસીબી ફરે એટલે બોલબચ્ચન ખાતાના કેબિનેટ મંત્રી આવે, જેસીબી તો ચાલશે જ. તો અહીંયા તમારું શું માનવું છે? બે તમારા જ છે માણસો, એક સરકારનો માણસ છે ને એક સરકારવાળી પાર્ટીનો માણસ છે. બે નિવેદનબાજી કરે છે, આક્ષેપબાજી કરે છે. ગૃહમંત્રી કઈ ગુફામાં છુપાયા છે ભાઈ? બોલો કે આ જેસીબી એક્શન યોગ્ય છે કે અયોગ્ય? બેમાંથી એક જ ઘટના ગોપીબેન હોઈ શકે, યા તો યોગ્ય હોય યા તો અયોગ્ય હોય. વચગાળાનો રસ્તો આમાં ન હોય. તો આટલી બધી ફાંકા ફોજદારી, દાદાનું બુલડોઝર, પાછું એવી ફાંકા ફોજદારી હાલતી વચ્ચે દાદાનું જેસીબી, દાદાનું બુલડોઝર, દાદા આવશે, દાદા આમ કરશે. તો દાદાના દીકરાને પૂછો કે ભાઈ આ શું ચાલે છે અહીંયા તમાશો? સાચું છે કે ખોટું? મારે તો સરકાર પાસેથી જાણવું છે, કેમ કે આપણે તો છાપામાં વાંચીએ, હવે છાપામાં હું સાચું ને હું ખોટું. તો ગૃહમંત્રી કેમ મૂંગા છે બોલો? હાલો, એની પાર્ટીના જ બંને માણસો, એક સરકારના છે ને એક પાર્ટીના છે. તો ગૃહમંત્રી તો બુલડોઝર તો ચાલશે જ. તો આ ચાલ્યું અને ભાજપના એક માણસે વિરોધ કર્યો. હવે ગૃહમંત્રીએ શું કહેવાનું? કોઈ તો પૂછે ને કે કરો બોલ બચ્ચન. એટલે બેન, આ બધું હું જાજુ બોલીશ તો કોઈને ગમશે નહીં. અમે તો બધા અમારી મથરાવટી મેલી છે ગોપીબેન. અમે તો આક્રોશ બોલીએ છીએ, પીડા બોલીએ છીએ. અમારે શું જોતું છે? અમે કઈ જમીન દબાવી છે? અમારે ક્યાં દારૂ વેચવો છે? અમારે ક્યાં ડ્રગ્સ વેચવો છે? અમારે ક્યાં રેતી કાઢવી છે? અમારે ક્યાં કોલસો કાઢવો છે થાનગઢની જેમ? અમારે ગોપીબેન એવું એકેય ખોટું કામ નથી કરવું કે ભાજપની જી હજુરીઓ કરવી પડે. પણ જે ટીવીમાં આવીને બારે માસ બોલ બચ્ચન ફાંકા ફોજદારી કરતા હોય છે સમાજને અવળા માર્ગે ચડાવવાની, એ બધાને મારે પૂછવું છે કે તમારી જાતમાં તમે તમારી જાતને બહુ મોટી સેલિબ્રિટી સમજો છો તો બોલો ને. બોલો કે આ ગીર સોમનાથમાં સાચું છે કે ખોટું છે? બોલો કે આ વિછિયામાં થઈ રહ્યું છે સાચું છે કે ખોટું? બોલો કે અમરેલીમાં થાય છે સાચું છે કે ખોટું? બોલો કે સાબરકાંઠામાં મંત્રીનો છોકરો જાહેરમાં ગુંડાઓની જેમ મારામારી કરે સાચું છે કે ખોટું? બોલો કે તમે આ મોરબીનો પુલ તૂટ્યો સાચું છે ખોટું? બોલો આ ડ્રગ્સ વેચાય સાચું ખોટું?
બોલવું કઈ નથી અને ઉપદેશ આપવામાં આખી ટોળકી પહેલા નંબરે હોય. ઉપદેશ આપવાનો હોય તો ભાજપ વાળા કોઈનો વારો ન આવવા દે. અને જવાબદારી ગોપીબેન લેવાની હોય તો કે હું નહીં મને ન ખબર પડે, આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં અમે તો આમ તેમ કામ કરીએ છીએ. અને બોલ વચન કરવાનું હોય તો ધક્કામુક્કી થઈ જાય છે, વારો નથી આવતો કોઈનો. તો ઈ પ્રશ્ન સમાજે સરકારમાં બેઠેલા ભાજપની ટોળકીના સભ્યોને પૂછવો પડે કે ભાઈ ભાજપની ટોળકીના સભ્યો તમારું શું માનવું? બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. ગોપાલભાઈએ તો કહી દીધું કે આ જવાબ ભારતીય જનતા પાર્ટી આપવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓએ આપવો જોઈએ. તમે શું માનો છો? કોમેન્ટ બોક્સમાં લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.